જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એક તો બીપી ની તકલીફ છે અને તું ભટકા એટલે વરી મારે ટીકડી ખાવાની. તી આખું તો છે, હું કપારમાં કોડા પડ્યા છે, દેખાતું નથી, જોઈન ભળાય ને. તે તું મને કેસ તે તારે આખું નથી? મારે છે પણ મારી નજર નીચી હતી, કેમ કે મને તારી જેમ સકર વકર જોવાની ટેવ નહીં ને. તે મારી નજર ઊંચી હતી, તારી જેમ હેઠું જોઈને હાલવાની ટેવ નહીં ને. હવે તું ઊભો થાસ કે હું બેહી જાઉં? એક કામ કર, તું બેહી જા. હવે હું ને મોડું થઈ ગયું છે, છોકરાને તેડવા જવાનો હતો નિહારે. 12 માં 5 ની વાર હોય ને પોસવાનું હતું, 12 ને 10 થઈ ગઈ. એમાં કાઈ વાંધો નહીં, છોકરાને તું તેડવા જા કે નો જા, નિહાળવાળા છોકરાને એનો ટાઈમ થાય એટલે રજા દઈ જ દે. તું નહીં જા તો બીજા કોક તેડી આવશે, પણ છોકરો તારો નિહાળમાંથી બારો નીહરી જાહે. બીજું તે તો બહુ કરી, આખી જિંદગી કોકને અવરા જવાબ જ દીધા, કોક દી તો હવરું બોલ. આમાં હું મેં ખોટું કીધું? ભાઈ મેં કીધું કે નિહાળવાળા ટાઈમે તારા છોકરાને નિહાળમાંથી બારો કાઢી નાખશે. બીજું બધું ઠીક, તું દોડમ દોડ ક્યાં જાતી હતી? એ મારે મોડું થઈ ગયું એટલે હું જાઉં છું રામજી મંદિરે. ધૂન ચાલુ થઈ ગઈ છે, બધી બાયું વાટે છે. આ પરબડાના મહિના આવ્યા તો કાયમ સત્સંગ ચાલુ હોય તો મારે જાવું તો પડે ને. તું જાય એમાં વાંધો નહીં, પણ મહેરબાની કરીને ઢોલકી ન વગાડતી. ઢોલકી તો વગાડસ ને તો કઈક બીજું જ વાગે છે અંદરથી. હવે ખોટીના પેટના ગામની બાઈ એમ કહેશે કે ઢોલકી તો બીજું ડોહી જ વગાડે ને મારી ઢોલકીના તાલ એવા વાગે. ઓલી રંભી ડોહીને ગોળાનું ઓપરેશન કરાવ્યું છે, ઘરે કાઈ કામ નથી કરી શકતી, છતાંય મારી ઢોલકી વાગે એટલે રંભી ડોહી ઊભી થઈને ઠુમકો મારે. હા, ઈ રંભી ઢોલકી જ છે એટલે એને મજા આવતી હોય, પણ આમ જો તારી ઢોલકી વાગે કેમ કહું? કેમ? ઢમ 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 આમ વાગે. તે એક બાજુ ઈ હે ને અંદર સાઈનું પડવું હોય એટલે ઈ બાજુ ઢમ થાય અને એક બાજુ ટુંબટક એમ થાય. ઈ ટુંબટક તારાથી તો થયું જ નહીં. તે કોનાથી થાય? હું વગાડું તો આમ જો અવાજ થાતો હોય ને સ્વર્ગની અપસરાયું નાસવા માટે. કેવો? ધણિંગ તાંગ તાંગ ધીંગ તાંગ તાંગ ધણિંગ તાંગ તાંગ ધીંગ તાંગ તાંગ ધણિંગ તાંગ તાંગ ધીંગ તાંગ ધીંગ તાંગ. ઈ બધાના નોખા નોખા તાલ હોય તો તાલની મગજમારી કરમાં. તું એમ કહેસ કે હું કોઈ દી હવરું બોલી નો હેગી તો તું કોઈનું હારું બોલી નો હેગો. આ રંભી ડોહીની તે ખોદણી કરી. હવે છે ને મારે તારી આરે જાજી લપ નથી કરવી, કેમ કે આજ મારો દી બગડો છે. હવરમાં ચા મેં નથી પીધી. દી તારો નથી બગડો, દી ઓલી ડોહીનો બગડો, તારી બાયડીનો ચા નથી પીધી. તારા કરમ ફૂટલા, કેમ કે તે કોઈ દી ઘરમાં હારું વર્તન ક્યાં જાસ બેય તો. મારે તારા હારે લમણા જીક નથી કરવી. ડોહીને તે આખી જિંદગી દખી કરી. આ છે લે જો ડોહી વઈ ગઈ બિસાડી, રખડી પડ્યો ને વહુ સાઈ નથી પાત્યું ને. એ ઈ તો જેના કર્મમાં જેટલી બાજરી લખી હોય ને એટલી જ ખવાય. પણ તારે તો હજી બાજરી છે પણ ખાઈ નથી શકતો, કેમ કે તારો લખારો દેવો, તારો વેવાય મોટા છોકરાનો હાહરો કાલાવડ વાળો, એની આરે બથો બથાવ્યો, વેવાય આરે બથો બથાવ્યો. ઝીડકા છોકરા કુવાડવા હાહરે છે હે તારી છોડી બીજા નંબરની. ઈ વેવાય રે બાયધો બાયધો તે ક્યાંય હગામાં હારું રાખ્યું. પાછો તું મને ભૂંડી કેસ, આમાં ભૂંડું કોણ? એ ગમે એવો સૌ તો મારે હગું છે ને તારે છે કઈ નાવા નિસવા. હવે આવા હગા કરતા તો નો હગા હારા, તારા જેવા હગા કરતા મરી ગયા બળદિયો થાય છે આવતા જન્મમાં. એટલે તું આ જન્મમાં જ રિહર્સલ કરસ 4 પગે હાલવાની. મરી ગયો ખૂટ્યો. કેમ છે રાજુ બાપા? એ રાજુ બાપા, સાંભળવાનું બંધ થઈ ગયું લાગે છે. સારું છે આર્યા જો કેમ સાંભળતા નથી? લે હું તો સાંભળું જ છું, તું બોલ તો સાંભળું ને. 3 વાર હું બોલ્યો, તમારું ધ્યાન ક્યાંક બીજે હતું હો. વહુ એમ કહેતી હોય છે કે હમણાં હું ધ્યાન બેરો થઈ ગયો છું. હા વાસી વાત છે વહુ ને. હા તે હમણાં કઈ બાજુ ગયા હતા? ક્યાંય નહીં આર્યા કરે. ખોટું હું બોલો હો,
મેં સમાચાર સાંભળ્યા હતા કે રાજપીપળા ગયા હતા. હા થોડુંક કામ હતું તે પતાય આવ્યો. પતી ગયું વ્યવસ્થિત? અસલ પતી ગયું. તમે હાસુ તો નહીં જ કયો, મારાથી તમે હંતાડશો કા? હું હાલે શાંતિ? આર્યા જો તમારા હાથમાં માવો તો હે ને, તો તમે હાથ કામ આમ કરો. તને ન ખબર પડે ખંજોર આવે છે. તે હાથમાં ખંજોર આવે છે, એમાં આટલા બધા કાર ખાવો છો તમે? હાથમાં નહીં, આમ જો હથેળીમાં ખંજોર આવે છે, હથેળીમાં. પણ એમાં હરખાવા જેવી વાત જ નથી રાજુ બાપા. આમ જો હા, તને ખબર ન પડે, હથેળીમાં ખંજોર આવે ને એટલે આપણા ઘરમાં છે ને લક્ષ્મી આવવાની હોય. લક્ષ્મી, પૈસા પૈસા. લે સાચું કા? રૂપિયા આવશે, એ મોટું મકાન બનાવશું, મોટી બધી ફોર વ્હીલ લેવું, કંપનીના સંપલ લેવું, જાડા લુગડાનો સોયડો સીવડાવશું. તો 5-10 હજાર રૂપિયા મને આપજો ઉસીતા. લેણિયા પૈસા આવ્યા નથી અને મને દેજો. પૈસા આવ્યા નથી, તારા બાપ પૈસા આવા તો દે. આવી જાહે, મને દેવો ને તો આવશે, નકર નહીં આવે. મારા હાથમાં ખંજોર આવે છે, તારા હાથમાં નથી આવતી હો. સારું હાલો, હું જાઉં છું, મારા કામ છે. હા મારું બેટું, મારું ખંજોર મને આવે છે, પૈસા એને જોઈશે. આ તો જેના કરમમાં હોય ને એને આવે. શું છે? સાંભળે જે પડકું છે ન્યા. હે? હા જો ક્યાં કારા મોઢારું. ઉભા રહ્યો, લાવો મારી પાસે લાકડી. હવે ન્યા નથી જાવું. પણ પૈડકું છે કે શું, ઈ તો જોવા દ્યો. પણ એ દેખાય જો ને. આમ રે ઉભ નહીં, અહીંયા મને કઈડી દે બાપા. તમે ગજબ ના છો. હવે કાકડી છે લાંબી કાબરી, જો તો ખરા, પૈડકું નથી. ક્યાં? હા રે, હા તોડી લઉં? ના ના ના, કા આમ જો હરવે તો ધક્કો મારો. આ કાકડી ખાવા હાટું છે ને મેં બી નાખ્યા છે, તારો બાપ નતો નાખવા આવ્યો અહીંયા. ભાઈ ઈ તો બી તમે જ નાખ્યા, મને ખબર છે. આ તો હું ઘરે ગયો તો કે બાપા ગયા વાડીએ. હા હવે એમાં એવું છે, મારે એક નાનો પ્રસંગ છે, હા. તો થોડી કાકડી સંભારા હાટું જોતી હતી. માર્કેટમાં છે ને આખી ભારી જડે, બરોબર, પૈસા દઈ અને લઈ આવે. અહીંયા શું છે, બધી ઓલી ટૂંકી કાકડી આવે, અને તમારે હે ને લાંબી કાકડી અને મીઠાઈસ વાળી છે ને, એટલે મેં કીધું તમારે અહીંયાથી કાકડી પૈસા દેવા છે, આપણે મફત નથી જોતી. મેં નથી સાખી, તને કેમ ખબર પડી કે મીઠાઈ સ્વારી છે? ખોટા મલમ નો માર, બરોબર? શું થયું? ખંજોર આવે છે. લે આ લે, એ ઊભા થઈને ખંજોરો ઠીકરું દો ગાવાનું. અરે જબરી ખંજોર આવે છે. કેમ આટલી બધી ખંજોર આવે છે? તને ન ખબર પડે, તને ન ખબર પડે. આ સોયડો ન ધોયો ને એના હિસાબે, મેલના હિસાબે તમને ખંજોર આવે. આમ જો, હા અહીંયા બેસ. તને ખબર ન પડે, હા ખંજોર આવતી હોય ને હા. એટલે બહાર જવાનું થાય. મારે લગભગ છે ને વિદેશ જવાનું થાય. હવે ઈ બાપા બધું ખોટું હોય. હવે ઈ ક્યાં અહીંયા વિદેશ જવાનું? આ પગને ખબર પડી ગઈ કે આ વિદેશ જવાનું? તમે નહીં સમજો, કોઈ વાત તમે નહીં સમજો. એક કામ કર, તું અહીંથી જા અને મને ખંજવરવા દે. પણ આવી વાતમાં પણ મારે કેમ સમજવું એમ? ખંજોરે રાખો, બીજું કાકડી લેતો જાવ સરપંચ? ના ના, બિલકુલ નહીં. ઓલે ભગવાન દુકાન છે, ચોખી લઈ. તું જાને અહીંથી, મને ખંજવરવા દે ને. ખંજોરો મારા બાપનું હું જાય, તમારો પગ છે. ખંજોરી લોહી કાઢી નાખતા. ભલે નીકળી જાય, ભલે મારે પગ કાપવો પડે, પણ મને ખંજવરવા દે. ખંજોરો બીજું શું, મારા બાપનું શું જાય? લગભગ તો વિદેશ જવાનું થાય છે. જો અમારા ભાઈ થી એસે કામ હરખા નતે હોર ને આમાં હલવાડી દીધું અને બેલા ઓસા કેમ લાગે છે? સીતારામ. એ સીતારામ, કેમ છે? સારું છે હો, તને કેમ છે? મને હું વાંધો હોય રાજુ બાપા? તારી હાહુને હારું થઈ ગયું, ચિકનગુનિયા થઈ ગયું તું તે? એને હું જઈશ ને એટલે હંધુય હારું થઈ જાય, કેમ કે હું સેવા જેટલી કરીશ. તું જાઈશ તો સેવા થાય છે ને. લગન કરીને ત્યાં 3 દી રહીશ
પૈસો જ્યારે તેડવા આવે તઈ તારી માં કહી દે કે હમણાં નથી મોકલવી, બીજી વાર તેડવા આવે તો તારો બાપ કહી દે. આમાં કઈ હર નથી હોતી. એમાં હર તમને નહીં પૂછે. કા અમારે એક વાત ઉપરથી વાંધો આલે છે. શું? જો અમારા ગામડું ગામ મોટા ફરિયા ઘરના ઢોર સાણા અમારે વધી પડે તો મેં મારા ઘરવાળાને ખાલી આટલું કીધું કે મારે ઓનલાઈન બિઝનેસ ચાલુ કરવો છે, કેમ કે હું ભણેલી છું. એને મને કીધું આપણે ઓનલાઈન સાણા નથી વેચવા, ઈ વાંધાનો જેદી હલ નીકળશે તેદી મારી જિંદગીનો હલ થઈ જાય. પણ હજી તો તું પરણીને ગઈ છો ને તારે બિઝનેસ ની વાતો કરવાની ક્યાં જરૂર છે? થોડાક દિન ત્યાં રહેવાય, હરખું ઘર બાર હાલવા માટે અને પૈસાની ઘટ આવે તો તારે કામ કરવાનું હોય, બાકી તારે શું જરૂર છે એવી? ભણેલી છું એનો ફાયદો હું? આ તમારી છોકરી જો હાથ ભણેલી છે એટલે એને કઈ એવી ઉપાધિ નથી કે હું કઈ કામ કરું. એ હારું, બીજી બધી વાત જવા દે. આ બેલા તારે થોડાક દેવા જોઈશે, કેમ કે મારે બાથરૂમ બનાવવું છે. બેલા જોઈશે અને ક્યાં ફરિયામાં બનાવું છે બાથરૂમ રાજુ બાપા? આપણા ફરિયામાં જ બનાવવાનું હોય ને, કઈ બાજુવાળાના ફરિયામાં આપણું બાથરૂમ તો હાલે નહીં. એમ નથી કેતી, હું એમ પૂછું છું કે તમારે વાડીએ બાથરૂમ બનાવવું છે કે તમારા ઘરના ફરિયામાં બનાવવું છે? એ ઘરના ફરિયામાં જ હોય, કઈ વાડીએ જઈને નાવાનું ન હોય. હા ઈ તો જો ભૂલાઈ ગયું, તમે અહીંયા મજૂર રાખ્યા છે કા? હવે આમ જોવો, એક વાત તમને ખબર ન હોય તો હું કહી દઉં. શું? આ બેલા છે ને ઈ અમે વેસાતા લીધા છે. અમારા કોઈ હગાઈ એમને એમ નથી આપ્યા કે હું તમને કોક રાજુ બાપા લઈ જાવ તમે બાથરૂમ બનાવો. લે આ કા હરખાઈ હાથમાં હું થાય છે રાજુ બાપા? હાય રે લે આ ડોહા હરખાઈ છે ને જવાબ નથી દેતા. તમને કહું છું એ મારા હાથ ફડકે છે, હાથ ફડકે. ઓય ઓય હવે એમાં હું નવાઈની વાત છે તમારા હાથ ફડકે એમાં? તમને નો ખબર પડે, આ હાથ ફડકે ને એટલે કઈ ખારા હમાસાર આવવાના હોય. લ્યો હવે આને કોણ હારા હમાસાર દેવાનું છે? હવે તમારું કુટુંબ તો કઈ લાંબુ છે ને ટૂંકું કુટુંબ ટૂંકી વાત. આને નો ખબર પડે, મારે હારા હમાસાર આવવાના છે. મારે હારા હમાસાર આવવાના છે. કે દુનું કીધું તું પણ માન ટાઈમ મળ્યો છે. રાજુ બાપા એલા તને અઠવાડિયું થયા ફોન કર્યો, હવે ટાઈમ મળ્યો તને? પણ અત્યારે તમને ખબર છે ને કે વરસાદનું વાતાવરણ હોય તો પછી લાઈટના થાંભલા, ઘરમાં મકાને લાઈટ ન હોય, પછી હાંધા હુંધી કરવા પડે તો મારે હું ધંધો ન કરવો? તમારે તો ફ્રી કામ છે, ગમે તે હું અંદર આવીને તમારું મીટર ચેક કરી લઉં, વાયર ક્યાં નીકળી ગયો છે, હાંધો ક્યાં થઈ ગયો છે, ક્યાં ઉંદેડે ટોસા કરી નાખ્યા છે, ઈ મારે જોવું પડશે. આમ જો આ ઓરડામાં અત્યારે ચોમાહામાં તારા ડોહા કંઈક જનાવર નીકળે છે અંધારામાં, મને બીક લાગે છે. કાલ તો સવારે હું ગયો ને અંદર તો ખૂણામાંથી અવાજ આવતો તો. ઉંદેડો હોય છે, ઉંદેડો. હવે હવે ઈ જે હોય પણ અંધારું હોય એટલે ફડકી તો રહી ને. તો અંધારામાં ન રહેવાય, બહાર રહેવાય. અને કોણ સમજાવે, મારે સવારમાં કેટલું કામ હોય. કેટલા મીટર વાયર નાખવાનો છે? એ જરૂર પડે એટલો નાખ એમ કહું છું. તો આ પકડો તો. ના હો, મને બીક લાગે. પણ નથી ચાલુ. તો ચાલુ થઈ જાય તો? આ હાથમાં છે. તારામાંથી પાવર આવી જાય. મારામાં પાવર ન હોય તો પાવર વગરના માણાનું કામ નથી જાતું હોય. હા તો કાઈ વાંધો નહીં, દિયો લાઈટ વગર ના આવે. એ એમ નથી કેતો. તો તું જા કરી દે, હરખું કરી દે. જો આ છેડા એ મારવાના, આ લાઈટ મારવાની હે ને, આ પકડો. પકડજો, હા મુકતા નહીં. ન મૂકો. હોલ કરવાના, હોલ. હવે ઈ તને જે મજા આવે ઈ કર, હોલ કર કે ખોલ કર, પણ ચાલુ કરી દે. આમાં હાલશે આ? જોયું? આ ગમી હાલે. પકડી રાખજો, હા મુકતા નહીં. ન મૂકો. આમ નહીં, હવે તો આમ પકડવાના, આમ. આમ પકડ. હા, બે હાથમાં હા પકડી રાખજો. હા જોઉં ચેક કરું છું. હા. પકડી રાખજો. હા હું આ વાયર હરખા કરી લઉં. હા. ઉતાવળ કર, મારે મોડું થાય છે.
ઉભા રહ્યો, હમણાં ઉતાવળ કરું. આ રાજુ બાપા, હા એ જો તો પાવર આવ્યો. હા જો હો. ખલાસ કર નાખ્યા. રહી ગયા કે વયા ગયા? રહી ગયા. તો વાંધો નહીં. એ પાવર ચેક કર્યો કેટલોક આવતો તો? ઘણો આવતો તો. આવતો તો ને? તો વાંધો નહીં. હવે અમારો પાવર ચેક કરવો છે ના ઘણો છે પાવર તારામાં. છે ને? તો વાંધો નહીં. આ પકડો, હું વાયા છોડાવતા હું. ના હવે નથી પકડવું. ના ના નથી પકડવું? ના કાંઈ વાંધો નહીં. હું અંદાથી હે ને વાયર કાઢતો હોઉં. હરી કઈ ખારું થવાનું લાગે છે. હા પાવર રહી ગયો લાગે છે. પાવર નથી રહી ગયો. તો મારા પગ ફડકે છે પગ. કા કઈ ખારું થવાનું છે. હારા હમાસર આવવાના છે. આમ જો ધબા ધબી બોલે છે. હે તે ટાવર ગોઠવા છે અહીંયા? ના તો હારા હમાસર આવવાના છે. હારા હમાસર. હવે તું જા અહીંથી ગાયગા. સ્ક્રૂ બ્લુ ટાઈટ કરવા હે? કઈ કરવું નથી, તું જા. મને હારા હમાસર આવવાના છે. હું હારા હમાસર આવે ઈ તો મને કેજો. ફોન કરીશ, તું જા. એ બધું લેતો જા તારું ગંધાતું. અને આ ફિટિંગ ક્યારે કરવા આવું? એ હમાસર આવી જવા દે. હમાસર આવે પછી સારું થાય તો પછી મને બોલાવજો. આ હારા મકાન લ્યો, લાઈટ ફિટિંગ કરવાની હોય તો મને બોલાવજો. તું જા હવે અહીંથી. કેવો પાવર ચેક કર્યો? હારું થવાનું છે કઈ. હે એવી લીલી રે વાડી ને લીલા રે યોંબલા, એ માય બોલે છે મધરા મીઠા મોર રે, માનવીઓ તમે એકવાર મોલકમાં મારા આવજો. એવા ખીજડો રે વાધી બાવરિયા રોપજો, એ માય વવરાવો નમણી નાગર વેલ રે, મારા વાડના ઢોલા એકવાર પીવું ને મળવા આવજો. એલા રાજુ બાપા તમે તો જમાવટ કરી નાખી. બેનો ઢાર એક રહ્યો ને એટલે મને એમ થી વાહે ઠોકી દઉં. ઠોકી દો. તે હું ભૂલા પડ્યા. એ ભૂલા તો કાઈ નથી પડ્યા. બાપનું ગામ રહ્યું એમાં ભૂલા ન પડી. પેસેલ આવ્યો. ઈ ભાઈ તમે પેશિયલ અમથા નથી આવો એમ. લાલો કઈ લાભ વગરનો લૂંટાઈ નહીં. કઈ કામ હશે ને આવ્યા હશો. તે આ શું વાવ્યું છે? ઓલા થોર જેવું. હવે તમારી તો ઉંમર થઈ કે 12 છે કઈ ખબર નથી પડતી. આ થોર છે હરખું તો જોવો. કાંટા વાળું જ છે. આ થોર જેવું જ છે. આ ઓલું ખબર છે તમને ડ્રેગન છે. ઈ આ નવું પરદેશી બી તમે લઈ આવો. બાકી આ થોરના ડોડા જ છે. આમ જોઈ લેજે. એ રાજુ બાપા આ આપણને છે ને આમ તમે આમ ના આવો. આમ ના આવો હું તમને સમજાવું. આ ઓલા આપણા શરીરમાં કણ નો ઘટી જાય. હા કણ ઘટી જાય ને તો તમે આનું જ્યુસ કરીને પીઓ ને તો કણ ઉભરાઈ જાય. હા ઈવડું ઈ ડોડામાં ઈ જ થાય. એટલે તમારે કે જોતા લાગે છે એવું લાગે છે. મારે કણ જાજા છે. અમે તમારે કણ છે ને જૈનમન તેદું. પાયલ બાકી તો મજાક કરતો. મને તો બહુ મજા આવે. તમે ભગવાને તમને ઠાહી ઠાહીને કણ ભરી દીધા છે. વાત જ જવા દે. જો સવારમાં ઉઠીને કાજુ બદામ ખાઈ લઉં, પછી થોડીક વાર થાય એટલે 4 ખજૂર 1 ગ્લાસ દૂધમાં નાખીને ઘોરીને પી જાઉં. હા પછી આટલો માખણનો લોંદો લઈને અડધો રોટલો ખાઈ જાઉં અને પછી 2 રકાબી ચા પીવું. પછી ક્યાંથી કણ ઘટે? તોય કેને કે આ ડોહો 45 વર્ષનો થયો તોય 24 વર્ષનો જ લાગે છે. બાકી મજા આવે હો તારી પાસે આવું એટલે ભવના દુઃખ ભૂલાઈ જાય. ઈ તો વાત છે. મારી યારે તો ભલભલા નહીં મજા આવે. હે તો ના આને ઓચિંતાનું શું થઈ ગયું? એ રાજુ બાપા
છટકી નથી ગયું ને કઈક થાતો તો ખરા એ છટકી નથી ગયું તો આમ જો મારા છે ને આંખ ખૂબ ફળતી છે મને એમ છે કે કઈ ખારા સમાચાર આવવાના છે ડાબી ફરકે છે કે જમણી બે એવું છે આમ જો હવે હારા સમાચાર આવશે એટલે છે ને હું તને કહીશ હાલ હું જાઉં હવે હારા સમાચાર ની વાત જો એ રાજુ બાપા હા. હારા સમાચાર આવે ને એટલે મને ફોન કરજો આખા ગામમાં ચોરે જઈ અને આમ જો એકલા લાભ નો લઈ લેતા હરક પદુડો તો જો ભલે ગયો એ વિજુમાં હા તા ઉજીમાના ભાભીને શું થયું? હવે મારો રામ જાણે મોઢે દાવ પછી ખબર પડે પણ તું ક્યાં જાસ એ તમને પગમાં ખંજોર આવે હે? ના તો રાજુ બાપાના પગમાં ખંજોર આવે તો ઈ કે મારે વિદેશ જવાનું થયું. કેમ વિદેશ જવાનું ઈ તો મારો ભગવાન જાણે, કઈ મને સમજાણું નહીં. એમાં બુદ્ધિ છે તમને આમાં કઈ હૈર હુજે છે? હર કાઈ નહીં આ મોટી મોટી કરે ને પકડીને બે છોટાડ દેવા એટલે વિદેશ જવાનું બંધ રહે ને ઘરમાં પડ્યો રહે તો તમે જરાક એને સમજાવો ને. હાલ 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 હમણાં ઓમે બહુ સઈગો સઈ હાલો હાલો. અને આ શું કરે છે બે એ વિજુમાં વિપુલ બાપા હા કઈ બાજુ ઉપડા બે ઓલા રાજ્યા પાસે હમણાં બહુ મોટી મોટી કરે હા સાચી વાત છે હો. મારે તમને એક વાત કહેવાની હતી. મારો બેટો કે હાથમાં ખંડોર આવે છે, કઈક સારું થવાનું છે, આનો કઈક રસ્તો કાઢવો ને. હાલ ને રસ્તો કાઢવા જાય તારો કાઢ નાખ ચાલ હાલો હાલો. ભેગા ભેગો તારો કાઢ નાખ. અરે રેડો હા આ થ્રી પણ ક્યાં ભાઈ ગયા છો? કેમ કે ગામમાં માણસનો મગજ ચહકી ગયો ને મારે ચહકાવી નાખ્યો કોનો ચહકી ગયો રાજ્યા ડોહાનો લે કે છે મારા હાથ ફરકે છે ને તો મારા હારા સમાચાર આવવાના છે લ્યો કરો વાત વિજુમાં. કઈક ઊંધું જાતું તો હવે આનું સીધું કરવું પડશે હો. સીધું કરવા જાય છે ડોહા પાસે સીધું બધું કરવા જાય છે તારા આવું છે હાલ આમાં વાંધો લાગે છે. એલા ન્યા હું કરો એ ઓલો શેડો નીકળી ગયો તો હાથકો કરવા જાવ છું. તમે બધા હું અરજી કરવા જાતા લાગો છો. અરજી કરવાને ઓલા મરી ગયા રાજ્યા પાસે જાય છે હમણાં બહુ ઉપાડો લીધો આખા ગામને રમાયડા કરે છે કા શું થયું? આને કે છે પૈસા આવવાના ઓને કે હારું થવાનું ઓને કે વિદેશ જવાનો છો આ તો મને કીધું ખારું થવાનું છે. થઈ ગયું હારું? મારો બાપ જાણે હારું થયું લગભગ થારું એનું તો નહીં થાય પણ આમ નામ રહેવું ને તો આપણું ખરાબ થાય આપણે ગાંડા કરી દે હે તો હાલો આપણે એને ઘરે જાય. તને કઈ કીધું મને એમ કહેતા હતા કે સારું થવાનું છે. આમ કરતા હતા. હાલ હાલો 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 આખો ઘાણવો જ ઉપડો. એલા આ વારો બાંધ્યો છે તોય મારા હારા કોણ ઢોરવાળા ઘરી ગયા છે આમાં એય ન્યા હું કરો હમણે આવે જીસીબી જેવી. એલા પણ તું દોણે ક્યાં આ હેને આમાં સિંડુ પાડીને કોઈ ઘરી ગયું યા તારા બાપ રોજડા કરી જાય છે. અને આ બધાય કેમ આ જાન ક્યાં ઉપડી રાજ્યને પોખવા પોખવા એટલે એને ઘર કર્યું ઘર નત કર્યું એનું ઘર નહીં એને ટાટિયા ભાંગવાના ઘર તો ભાંગતું ભાંગશે એલી મોટી મોટી બધાયને કર્યા કરે છે એલી મને વાળી આવ્યો તો હા તો ઘડીક મલાવડા કર્યા હા પછી કે છે પાયલ મારી આંખ ફરકે છે એટલે મેં કીધું પૈસા કાઈક વાંધો અરે મને કે મારે તો કે હું મારે કે જાહો જલાલી થઈ જવાની છે હાલો 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 તા તું આય જાહો દલાલી કર દે આમ 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 હારું છે સારું છે હો. હા હા રાજુ બાપાને પગમાં ખંજોર આવે છે એટલે ઈ વિદેશ જવાના છે. વિજુમાં રાજુ બાપાને હથેળીમાં ખંડોર આવે છે એટલે પૈસાનો વરસાદ થાય. વિજુ કાકી રાજુ ડોહાને હાથ ફરકે છે એટલે હારા સમાચાર આવવાના છે અને વિજુ માં આની તો આંખો ફરકે છે તો કોને હુંય થાય એ કઈ ખબર નથી પડતી એ આ બધાય કે હાસુ છે તારું હારું થવાનું છે હા હમણાં બહુ થાય છે એટલે કાંઈ ખારું થાહે. હારું નહીં થાય બુદ્ધિ વગરના ભૂંડું થવાનું રોજ તને એક રોગ નવો ઊભો થાય છે તારા શરીરમાં રોગ ઘટતો જાય છે એટલે ક્યાંક હોસ્પિટલમાં જઈને રિપોર્ટ કરાવ નકર તું આમને મરી જાય હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.